નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આઈસીના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે મિત્રો, અમે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને આવી ગયા છીએ મિત્રો. ઘણા મિત્રોની કોમેન્ટ હતી સાહેબ આના સબ્જેક્ટને અમારે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોઈએ છે. તેનું અમે કોમેન્ટનું માન આપીને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનના લિસ્ટ અને જૂના પેપરમાંથી અમે કોમન એવા મસ્ત ક્વેશ્ચન લઈ અને આમાં ઉમેરેલા છે. તો તમારે પૂરો વિડીયો જોવાનો છે, જરા પણ સ્કીપ કરવાની નથી. તો આપણે વિડીયોમાં આગળ વધીએ તો શું છે મિત્રો, ડિપ્લોમા આઈસી સેમ 6 બ્રાન્ચ કોડ છે 17 બરાબર. આપણું મિશન શું છે મિત્રો, મિશન ગુજરાત જીટીયુ સેમ 6 પાસ. એટલે ગમે તેમ કરીને તમારે પાસ થવાનું છે મિત્રો, કેમ કે ફાઇનલ યર છે એટલે તમારે 2 પાર્ટ પડશે મિત્રો. 2 પાર્ટ એટલે શું, એક ડિગ્રી અથવા જોબ, બેમાંથી એક તો તમે કરવાના જ છો. જો તમારે બેકલોગ કેટી આવ્યું તો બેમાંથી એકય થવાની શક્યતા નથી. એટલે ખાસ કરીને તમારે પાસ થવાનું ખૂબ જ જરૂરી મહત્વપૂર્ણ છે. વિષયનું નામ જોઈએ તો શું છે મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન બરાબર મિત્રો. આપણું સબ્જેક્ટ નામ આ છે. સબ્જેક્ટ કોડ જોઈએ તો 4361 કોડ યાદ રાખવો મહત્વપૂર્ણ છે મિત્રો. અને પેપર કઈ રીતના લખવું તેની ઇન્ફોર્મેશન હશે. જૂના પેપર સોલ્યુશન કાઢીને અમે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બનાવેલા છે. એટલે ખાસ કરીને તમારે લોંગ વિડીયો જોવાનો છે બરાબર મિત્રો. મહત્વપૂર્ણ તેમાં બધું જ સમજાવેલું છે. પેપર સ્ટાઇલ કઈ રીતના બધી જ ઇન્ફોર્મેશન અમે આ લોંગ વિડીયોમાં દર્શાવેલી છે. અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનની પણ લિસ્ટ તેમાં અમે બતાવવાના છીએ. તો ખાસ કરીને સ્કીપ કર્યા વગર જોવાનો છે બરાબર મિત્રો. તો આપણે આગળની સ્ક્રીન ઉપર જઈએ. ઓટોમેશનનો મોસ્ટમાં આઈએમપી મોસ્ટ આઈએમપી પેલો ક્વેશ્ચન કયો છે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના ફાયદાઓ તમને ખબર હોવી જોઈએ. લિસ્ટ એડવાન્ટેજ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. તમને જે અનુકૂળ હોય. જો મોસ્ટ ઓફ ગુજરાતીમાં રકમમાં ક્યારે મિસ્ટેક હોય છે, જીટીના પેપરમાં પણ મિસ્ટેક હોય છે. તમારે ઇંગ્લિશની રકમ છે એ તમારે માન્ય ગણાશે બરાબર છે. ઓટોમેશન સિસ્ટમના મૂળભૂત ઘટકોની સૂચિ બનાવવાની છે. તો આપણે ખાસ ક્વેશ્ચન કરી નાખજો, તમને જે મજા આવે એક લેંગ્વેજમાં કરી શકો. ક્વેશ્ચનમાં 3 ની વાત કરીએ, ફિક્સ્ડ ઓટોમેશન અને પ્રોગ્રામેબલ ઓટોમેશન છે એ બધા મિત્રોને કરી જવાનું છે. ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ, ઓટોમેશનના વિવિધ લેવલ વિગતવાર તમારે સમજાવવાના છે. ડીસી મોટર દોરો અને તેનું કાર્ય સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ બધા મિત્રોને ખાસ લખો. સારામાં સારા આઈએમપી છે, તમે તૈયારી કરશો એટલે મજા આવશે અને આરામ માર્ક્સ સ્કોર કરી શકશો. હવે એક્સપ્લેન હાઇડ્રોલિક ટાઈપ એક્યુએટર વિથ શું કીધું છે કે તમારે ડાયાગ્રામ સાથે તમારે સમજાવવાનું છે. અને ડાયાગ્રામમાં ફૂલ માર્ક્સ હોય છે તો ડાયાગ્રામ બધા મિત્રોને દોરવાના છે. ઘણીવાર બધું આવડતું હોય પણ ડાયાગ્રામ ન દોરે, જીટીયુ પેપર મિત્રો નથી લખતા, તો એના કારણે માર્ક્સ કપાય છે અને ફેલ પણ ઘણીવાર થાય છે. તો ખાસ ધ્યાન રાખજો. એસી મોટર દોરો અને તેનો કાર્ય સિદ્ધાંત છે ને મિત્રો એ તમારે સમજાવવાનો છે. ઓપરેશનને વ્યાખ્યાયિત કરો અને તેના મુખ્ય ઐતિહાસિક ઘટકો છે જે મીન્સ કે શું કહી શકાય એને, એ તમારે શું કરવાનું કે સૂચિ બનાવવો અને તેને વિકાસને પ્રભાવિત એને વિશે કાર્યો લખવાના છે. પછી ટેલી ઓપરેશનના મુખ્ય ઘટકોની યાદી બનાવો. પછી વાત કરી પેટ્રોકેમિકલ પ્લાન્ટની ઝાંખી આપો, એટલે ઓવરવ્યુ આપવાનું છે. લિસ્ટ એપ્લિકેશન ઓ PLCN HIMHMI ઇન સિમેન્ટ પ્લાન્ટ ઓફ ઓટોમેશન બરાબર છે. તો એ પણ ખાસ તમારે કરી નાખવાનો રહેશે. પાવર પ્લાન્ટમાં ડીસી દ્વારા કરવામાં આવતી પ્રાથમિક ખાધોની મીન્સ કે શું કીધું કે એના વિશે તમારે છે ને સૂચિ બનાવી દેવાની છે બરાબર છે. પછી વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ 4.0 ની વ્યાખ્યા આપો અને તેની ઉત્ક્રાંતિ તમારે સમજાવવાની છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 14, ઇન્ડસ્ટ્રીયલ 4.0 અને ટકાઉ ઉર્જા વચ્ચેના જોડાણને તમારે સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 15 છે મિત્રો, એ શું કહેવા માંગે છે કે ઇન્ડસ્ટ્રીયલ 4.0 ના અમલીકરણના ઉદ્ભવના પડકારોની યાદી બનાવો અને તે પડકારોને કઈ રીતે દૂર કરી શકાય એ તમારે વિસ્તારથી સમજાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 16 ની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ 4.0 ની લાક્ષણિકતાઓ છે એ તમારે સમજાવવાની છે. 17 ની વાત કરીએ ઔદ્યોગિક ઓટોમેશનને વ્યાખ્યાયિત કરો અને તેના મુખ્ય ઘટકોની સૂચના બનાવવાની મીન્સ કે સૂચિ એક બનાવવાની છે. એક ડાયાગ્રામ સાથે ડિજિટલ અને એનાલોગ કન્વર્ટરના કાર્યનું વર્ણન તમારે કરવાનું છે. પછી ઇલેક્ટ્રિકલ મોટર શું કીધું મિત્રો, એક્યુએટર કહી શકાય. જો મિસ્ટેક છે એટલે ઇંગ્લિશ તમારે એનું સ્કેચ દોરો અને સમજાવવાનું છે. પછી 17 ની વાત કરીએ તો ડિફાઇન એટલે કે ટેલે ઓપરેશનનો વ્યાખ્યાયિત કરો અને તેના મુખ્ય ઐતિહાસિક ઘટકોની સૂચિ અને બનાવવાનું છે. આ એક ક્વેશ્ચન પાછો રિપીટ થયો છે. ઓકે, તો એક જોઈ લેજો. આ ટેલી ઓપરેશન ટેકનોલોજીના ઉત્ક્રાંતિ પાછળના પ્રેરક દળોની યાદી બનાવો અને જણાવો. 22 ની વાત કરીએ તો પેટ્રોકેમિકલ પ્લાન્ટની અંદર પ્રક્રિયાઓને સ્ટ્રેટ બનાવવા માટે ઓટોમેશન શા માટે જરૂરી છે એ તમારે સમજાવવાનું રહેશે. 23 ની વાત કરીએ તો સ્કેચ કરો અને પેટ્રોકેમિકલ પ્લાન્ટના ઓટોમેશન તમારે સમજાવવાનું છે. 24 ની જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી 4.0 ની વ્યાખ્યાયિત કરો અને ઇન્ડસ્ટ્રી 4.0 ના અમલીકરણના પડકારોની યાદી બનાવવાની છે. બીજો રિપીટ થયેલો છે. IoT ના બ્લોક ડાયાગ્રામને સ્કેચ કરો એટલે આકૃતિ સાથે તમારે આખો ક્વેશ્ચન છે એ તમારે સમજાવવાનો છે. હાઇડ્રોલિક પ્રકારનું એક્યુરેટર આકૃતિ સહિત તમારે સમજાવવાનું છે.
27મી વાત કરીએ તો ઓટોમેશનમાં ટેલી ઓપરેશનના મીન્સ શું કીધું કે ઓપરેશન છે. એક્સપ્લેન ધ ઓપરેશનલ પ્રિન્સિપલ ઓફ ધ ટેલી ઓપરેશન ઇન ઓટોમેશન. એ પણ ખાસ તૈયાર કરી નાખજો. 28માં એ જ પાછો પૂછાયેલો છે એટલે એ પણ જોવાની જરૂર નથી. વ્યાખ્યા આપવાની છે IoT, AI એન્ડ CPS. ઓકે, તો વ્યાખ્યા પર ખાસ કરી જાઓ. અને ઇન્ડસ્ટ્રીયલની કી ટેકનોલોજી યાદી આપો અને કોઈ પણ બે વિગતવાર તમારે સમજાવવાની છે. આ તમારે મિત્રો જીટીઓ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 30 એ તૈયાર કરી નાખવાના છે. અને પ્લસ ટાઈમ મળે તો તમારા જૂના યરના પેપર છે એ પણ બધા મિત્રો ખાસ છે વાંચી અને તૈયાર કરી જવાના છે. જેથી કરીને જીટીઓ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ સ્કોર થાય. અને કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો મને અત્યારે કોમેન્ટ કરી લેવાનું છે. અને આઈસી સેમેસ્ટર 6 ના આવા જ બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલની લિંક તમને નીચે આપી દઉં છું. અને પ્લસ વોટ્સએપ લિંક આપી તમે જોઈન થઈ જાઓ. દોસ્તોને પણ એડ કરી શકો છો. એમાં એ ટુ છે બધી જ માહિતી છે એ તમને મળી રહેવાની છે મિત્રો. અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે આઈસી નું તમે સબ્જેક્ટ સારી રીતે શું કરી શકશો તો કે પાસ થઈ શકશો કાંઈ પણ ટેન્શન વગર. બીજું કોઈને કઈ પૂછવાનું મને કોમેન્ટ કરજો મિત્રો. અને પ્લેલિસ્ટ બનાવેલ છે બ્રાન્ચ વાઇઝ સેમ વાઇઝ, તો યુટ્યુબમાં તમે જઈને સર્ચ કરીને પણ તૈયારી કરી શકશો. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે હવે તમારા આઈસી સેમેસ્ટર 6 ના જીટીઓ એક્ઝામના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો સાથે.